નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ફરી એકવાર નકલીની ભરમાર વચ્ચે હવે નકલી નકશો સામે આવી રહ્યો છે। વાત રાજકોટની છે કે જ્યાં એક નકલી નકશો સામે આવ્યો છે। ભેજાબાજો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ખોટો નકશો બનાવી દેવાયો। આ નકશામાં રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો હતો। રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા સંગાણીના કેટલાક ગામોને રૂડાની હદમાં બતાવી દેવામાં આવ્યા। ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઊંચકાય તે માટે નકશામાં ચેડા કરાયા હતા। 2 દિવસથી સોશિયલ મીડિયામાં રૂડાના આ ખોટો નકશો ફરતો થતા વિવાદ થયો હતો। રાજકોટ ગ્રામ્ય વિસ્તાર, ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં આ ખોટો નકશો ફરતો થયો। આ ખોટો નકશો બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે આ નકશો સામે આવ્યો છે અને જો નકશાની વાત કરવામાં આવે કે તેનો હેતુ શું હતો, શા માટે આ રીતે નકલી નકશો બનાવાયો અને કેવી રીતે આ આખો મામલો સામે આવ્યો? મોહિત, જયેશ, જ્યારે પણ કોઈ ગ્રામ્ય વિસ્તાર છે તે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં જોડાતું હોય છે ત્યારે આ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સુવિધાઓ આવવાની શરૂ થતી હોય છે। પ્રાથમિક સુવિધાઓ ત્યાં મળતી હોય છે, સાથે સાથે ત્યાં ટીપી સ્કીમ છે તે પણ પસાર થતી હોય છે ને તેને કારણે જમીનોના ભાવ છે તે ઉચકાતા હોય છે। રાજકોટ જો રૂડાની વાત કરવામાં આવે તો રૂડાનો જે ઓફિશિયલ નકશો છે તે નકશા સાથે છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે ને એક નકલી નકશો છે તે બજારમાં ફરતો થયો છે। આ નકલી નકશામાં કુલ 24 જેટલા ગામો છે તેને અનધિકૃત રીતે નકશામાં દેખાડવામાં આવ્યા છે અને તેને કારણે જ હવે તપાસ છે તે શરૂ થઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ, રૂડા ઓફિસના દ્રશ્યો છે કે જેના અંતર્ગત અત્યારે જે રૂડામાં કુલ 48 જેટલા ગ્રામ્યનો વિસ્તારોનો સમાવેશ થાય છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે ટીપી સ્કીમ સહિતની જે જરૂરિયાતો છે તે રૂડા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે રાજકોટના ટોપ મોસ્ટ વકીલો અને આર્કિટેક્ટ જે છે તેમના જે સોશિયલ મીડિયા ગ્રુપમાં આ નકશો છે તે વાયરલ થયો છે, જેમાં 24 જેટલા ગ્રામ્ય વિસ્તારો છે તેને રૂડામાં દેખાડવામાં આવ્યા છે। ખાસ કરીને ગોંડલ રોડ પરના ગ્રામ્ય વિસ્તારો છે, આ ઉપરાંત જે પડધરી, લોધિકા, જે કોટડા સંગાણી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે આ રૂડામાં તેમને દેખાડવામાં આવે છે। સ્વાભાવિક રીતે જ્યારે પણ કોઈ ગ્રામ્ય વિસ્તાર છે તે રૂડામાં ભળતું હોય છે ત્યારે જમીનના ભાવ ઉચકાતા હોય છે અને આ એક પ્રકારનો એ હેતુ હોઈ શકે છે કે જે તે ગ્રામ્ય વિસ્તારની જમીનના ભાવ છે તે ઉચકાવવા માટે આ પ્રકારની છેડછાડ છે તે કરવામાં આવી હોઈ શકે છે। છેલ્લા 2 દિવસથી આ નકશો છે તે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેને લઈને જે રૂડા છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કોના દ્વારા અને કયા ઈરાદે આ નકશો છે, ડુપ્લિકેટ નકશો છે તે તૈયાર કરવામાં આવ્યો તે પણ એક તપાસનો વિષય છે। શું કોઈ વ્યક્તિ, શું કોઈ લેભાગુ તત્વ છે તેને પોતાના જે તે વિસ્તારની જમીનના ભાવ ઉચકાવવા માટે ખોટી રીતે આ પ્રકારે નકશો ઊભો કરવામાં આવ્યો હતો કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। જયેશ, સામાન્ય રીતે જમીનના મકાનના જે ધંધાર્થીઓ હોય છે તેઓ બહારના ઇન્વેસ્ટરો છે તેને આકર્ષવા માટે અલગ અલગ સ્કીમો છે તે બહાર પાડતા હોય છે અને તેમાં પણ જો તેમની જમીન છે તે રૂડામાં આવી ગઈ છે અને તેઓ જે ટીપી સ્કીમને કારણે તેમને રોડ ટચનો લાભ મળતો હોય છે તે પ્રકારની લોભામણી જાહેરાતો આપી અને તેમની જમીન છે તે કિંમતી બનાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ કંઈક આવું જ છે કે કેમ તે એક તપાસનો વિષય છે અને તેને લઈને હવે રૂડાના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ નકલી નકશો બાદ તેની શું મનસૂબા હતા તેને લઈને તપાસ થઈ રહી છે, પણ રાજકોટ અને એની આસપાસના 24 જેટલા ગામોનો આ નકલી નકશામાં સમાવેશ કરી દેવાયો। નકશાની અંદર આ મોટા ચેડા કરવામાં આવ્યા।